અમદાવાદના ઠક્કરબાપાનગર વોર્ડમાં નેતાજીને નામનો એટલો મોહ છે કે અગાઉના પ્રતિનિધિએ લગાવેલી તકતી ઉપર નવી તકતી લગાવી દીધી। ઠક્કરબાપાનગરના સરદાર ચોક 4 રસ્તા પાસે તૈયાર કરેલ સર્કલ પર અગાઉના કોર્પોરેટરનું નામ હતું, તેમ છતાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર દીક્ષિત પટેલે જૂના કોર્પોરેટરની તકતીની ઉપર મોટા સાઇઝની તકતી પોતાના નામની લગાવી દીધી, જે હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો। एबीपी अस्मिताए हालना कॉर्पोरेटर दीक्षित पटेलનો टेलिफोनिक संपर्क કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, પણ તેમને ફોન રિસીવ ન કર્યો। ચૂંટાયેલા પ્રતિનિધિઓને નામના મોહની વાત નવી નથી, પરંતુ હદ ત્યારે થઈ જાય છે કે જ્યારે જૂના પ્રતિનિધિએ વિકાસનું કામ કરી લીધું હોય અને ત્યાં ફરીથી પોતાની તકતી લગાવી દેવી। આવો કિસ્સો સામે આવ્યો છે ઠક્કરબાપા વોર્ડમાં। તમે જોઈ રહ્યા છો કે સરદાર ચોક આવેલો છે। આ સરદાર ચોક પર અગાઉના પ્રતિનિધિ દ્વારા એટલે કે દેવચંદભાઈ પટેલ દ્વારા આ સર્કલ પર વિકાસ એટલે કે આ નાનકડું કામ કરવામાં આવ્યું હતું। એક ચોક તૈયાર કરવામાં આવ્યો હતો, સરદાર ચોક નામ આપવામાં આવ્યું છે અને એમાં દેવચંદ પટેલના નામની તકતી જોવા મળી રહી છે। પણ બન્યું એવું કે નવા જે પ્રતિનિધિ કોર્પોરેટર આવ્યા એમને પણ પોતાના નામની તકતી જોઈ રહ્યા છો કે દીક્ષિતભાઈ રણછોડ પટેલ એમને પણ પોતાના નામની તકતી અહીંયા લગાવી દીધી છે। એબીપી અસ્મિતાએ દીક્ષિતભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમને ફોન રિસીવ નથી કર્યો। હકીકતમાં આ શા માટે ક્લેશ થયું છે એ જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો, પરંતુ એમને ફોન રિસીવ નથી કર્યો, એટલે સ્પષ્ટ હકીકત સામે નથી આવી। બંને નેતાઓ જો મીડિયા સમક્ષ આવે અને શું ક્લેશ થયો હતો અને શા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે એ જણાવે તો જ સાચી હકીકત સામે આવી શકે છે। પરંતુ લોકોમાં પણ આશ્ચર્ય છે અને આ ફોટો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટના નવી નથી। જ્યારે નામની વાત આવે છે ત્યારે કોર્પોરેટરો પોતાનું નામ લખાવવા માટે ઉતાવળા બનતા હોય છે અને એના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા।